શહેરમાં જ્યારે કોઈ મોટી અકસ્માતની ઘટના બને ત્યારે સમગ્ર તંત્ર હરકતમાં આવતું હોય છે. અકસ્માતો પર નિયંત્રણ રાખવા કે તેને ઘટાડવા માટે ટ્રાફિક પોલીસનો એક વિભાગ ચાલે છે. પ્રજા ટેક્સના પૈસેથી પગાર ચૂકવવામાં આવે છે, તેમ છતાં શહેરમાં અકસ્માતો અટકતા નથી. લોકો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા હોય તો તેમને દંડ કરવામાં આવતો હોય છે, છતાં ટ્રાફિક નિયમો યોગ્ય રીતે પાલન કરવામાં તંત્ર નિષ્ફળતા પ્રાપ્ત થતી હોય છે, કેમ કે દંડ એ કોઈ સમસ્યાનો ઉપાય ન હોઈ શકે. લોકોની માનસિકતામાં પરિવર્તન આવે તેવા પ્રયાસો શરૂ થવા જરૂરી છે. લોકો ટ્રાફિક નિયમોનું યોગ્ય રીતે પાલન કરે તેવા સતત જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવા જોઈએ. શહેરના રસ્તાઓ ગુણવત્તાસભર હોવા જોઈએ. યોગ્ય રસ્તા, યોગ્ય સ્થાનો ઉપર ગતિ અવરોધ હાલના સમયની જરૂરિયાત છે, પણ વધુ વસ્તુઓ કરવામાં જાણે તંત્રને રસ જ નથી. હેલ્મેટ કે અન્ય બાબતોમાં લોકોમાં સકારાત્મક પરિવર્તન આવે તેવા પ્રયાસોને બદલે ટ્રાફિક પોલીસ દંડ ઉઘરાવવામાં વધુ વ્યસ્ત હોય તેમ લાગી રહ્યું છે. હવે ફરી એક વખત ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ માટે સખ્તાઈ અપનાવવામાં આવી રહી છે. હેલ્મેટ મામલે પણ લોકોમાં જુદા જુદા મતો છે. કેટલાક લોકો કહે છે કે શહેરની અંદર વાહન 40 કે 50ની સ્પીડે જતું હોય છે, તેવામાં હેલ્મેટ વધુ પરેશાની કરાવે છે. જો હેલ્મેટના મામલે તંત્રએ ફરીથી લાલ આંખ કરી છે. સરકારી કચેરીઓ હેલ્મેટ પહેરીને આવે છે કર્મચારીઓ, તેમનું ચેકિંગ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ટ્રાફિક પોલીસ દ્વારા માત્ર સરકારી કચેરીઓ પાસે જ કામગીરી કરીને કામ કરવાનો સંતોષ માનવામાં આવી રહ્યો છે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શહેરમાં અનેક સ્થળો પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે, તેવામાં ટ્રાફિક પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો પણ પ્રજા ઉઠાવી રહી છે. માત્ર વડોદરા મહાનગરપાલિકાની કચેરી પાસે ટ્રાફિક પોલીસની કામગીરીને લઈને નાગરિકોમાં ભારે અચરજ છે. પાલિકાના એક તરફના રોડ ઉપર વાહન પાર્ક કરવાની સામેનો તરફનો રોડ પાર્ક પોલીસ જાતે કરે છે, ત્યારે પોલીસની આ પ્રકારની કામગીરી સામે લોકોમાં તર્ક વિતર્ક થઈ રહ્યા છે. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માત થઈ શકે તેવા બ્લેક સ્પોટ્સ પર આવા જ પ્રકારના કડક કાર્યવાહી થાય તેવી સમયની જરૂરિયાત છે. ટ્રાફિક પોલીસ તથા તંત્રએ અકસ્માતો સામે નિયંત્રણ લાવવા ખાનાપૂરતી વાળી નહીં પરંતુ અસરકારક કામગીરી કરવી જોઈએ. સાથે જ પ્રજાની પણ જવાબદારી છે કે ટ્રાફિક નિયમોનું પાલન કરે, જેથી આપના કારણે કોઈ અન્ય વ્યક્તિને અકસ્માત ન થાય, કોઈના કારણે આપણને પણ અકસ્માતનો ભોગ ન બનવું પડે. કારણ કે સલામતી સુરક્ષા એ કોઈ પણ એકની જવાબદારી નથી, પણ જવાબદારી સહિયારી જવાબદારી છે. જો આ બધા પોતપોતાની ફરજ યોગ્ય રીતે બજાવશે તો આપણે વડોદરા શહેરમાં અકસ્માતો ઘટાડી શકીશું.